નર્મદાના સાગબારામાં જંગલ જમીનના હકનો મુદ્દો ગરમાયો છે। 12 ગામના આદિવાસી ખેડૂતો ઢોર ઢાંખર સાથે સતત 3 દિવસથી ધરણા પર બેઠા છે। ખેડૂતોનો દાવો છે કે તેઓ છેલ્લા 25 વર્ષથી જમીન પર ખેડાણ કરી રહ્યા છે અને હવે જમીનના હક માટે ન્યાયની માંગ કરી રહ્યા છે। જે દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી ખેડૂતોની રજૂઆત કરી હતી। બીજી તરફ મુખ્યમંત્રીએ વન મંત્રી અને ફોરેસ્ટ વિભાગ સાથે ચર્ચા કરી નિર્ણય કરવાની ખાતરી આપી છે। સુરત મહાનગરપાલિકાને ખાડીપુરથી 10 કરોડનું નુકસાન, 110 બસ ડૂબી હતી પાણીમાં। પણ કરોડોનું નુકસાન પહોંચાડાઈ રહ્યું છે। શહેરમાં આવેલા પૂરના પાણીમાં 33 ઈવી બસ સહિત કુલ 110 બસ ડૂબી ગઈ હતી, જેના કારણે સુરત સિટી બસ સેવાને અંદાજે 10 કરોડ રૂપિયાનો ફટકો પડ્યો હોવાનો દાવો છે। દાવો છે કે 7 જુલાઈના રોજ પૂરનું પાણી ભરાતા બસો લગભગ 12 કલાક સુધી પાણીમાં ડૂબેલી રહી। લાંબા સમય સુધી પાણીમાં રહેવાને કારણે ખાસ કરીને ઈવી બસોની મોંઘી બેટરીને મોટું નુકસાન થયું છે। માત્ર બેટરી જ નહીં, બસોની ટ્રેક્શન, મોટર અને સ્ટીયરિંગ સિસ્ટમમાં પણ પાણી ઘૂસતા અનેક પાર્ટ્સને નુકસાન થયું છે। હવે બસોને ફરી રસ્તા પર દોડતી કરવા માટે બેટરી સહિતના અન્ય મોંઘા પાર્ટ્સ બદલવાનો મોટો ખર્ચ થશે। બીજી તરફ બસ સેવા ખોરવાતા રોજિંદી મુસાફરી કરતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને 15,000થી વધુ નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે રોજની અવરજવર મુશ્કેલ બની છે। સિટી બસ સેવા પર નિર્ભર મુસાફરો માટે બસો લાંબા સમય સુધી બંધ રહેતા વૈકલ્પિક વાહન વ્યવહારનો સહારો લેવો પડી રહ્યો છે। આમ પૂરનું પાણી માત્ર શહેરના રસ્તાઓ અને રહેણાંક વિસ્તારો સુધી જ સીમિત નુકસાનને અટકાવી નથી રહ્યું, પરંતુ સુરતની જાહેર પરિવહન વ્યવસ્થાને પણ કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડી રહ્યું છે। વાપીમાં સિટી બસ સ્ટેન્ડ પરિસરમાં કાદવ જ કાદવ, મુસાફર પરેશાન। વાપીમાં વરસાદી માહોલ વચ્ચે મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ સ્ટેન્ડની દયનીય સ્થિતિ સામે આવી। રેલવે સ્ટેશન નજીક બનાવવામાં આવેલા સિટી બસ સ્ટેન્ડમાં વરસાદ પડતા જ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે બસની રાહ જોતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાપી શહેરમાં લોકોને ઓછા ખર્ચે મુસાફરોની સુવિધા મળી રહે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે, પરંતુ બસ સ્ટેન્ડ પર પાયાની સુવિધાના અભાવે મુસાફરોએ નારાજગી વ્યક્ત કરી છે। આરોપ છે કે સામાન્ય વરસાદ પડતા બસ સ્ટેન્ડના સમગ્ર પરિસરમાં પાણી ભરાઈ જાય છે અને તેના કારણે કિચડ સર્જાય છે। બસમાં ચડવા કે ઉતરવા માટે મુસાફરોને કાદવમાંથી પસાર થવાની ફરજ પડે છે, તો બસની રાહ જોતા મુસાફરો માટે પણ ઉભા રહેવું મુશ્કેલ બની જાય છે। ખાસ કરીને દિવ્યાંગ મુસાફરોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। માત્ર કિચડની સમસ્યા જ નહીં, બસ સ્ટેન્ડ પર મુસાફરોને બેસવા માટે પૂરતી બેઠક વ્યવસ્થા પણ નથી। અમદાવાદમાં જોધપુર દુષ્કર્મ કેસમાં આરોપી પર ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ધરબી ગોળી। અમદાવાદ જોધપુર દુષ્કર્મ કેસમાં આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું। દાવો છે કે આરોપી ધર્મસિંહ મધરાત્રે પંચનામાની કાર્યવાહી દરમિયાન પોલીસ કાફલા પર અચાનક હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો। પોલીસે સ્વબચાવમાં ચલાવેલી ગોળી આરોપીના પગમાં વાગતા તે જમીન પર ઢળી પડ્યો। ઝપાઝપીમાં એક પોલીસકર્મી પણ ઇજાગ્રસ્ત થયો છે। મોડી રાત્રે જ બંનેને હોસ્પિટલ લઈ જવાયા હતા। હોસ્પિટલ પહોંચેલા આરોપીએ પહેલા લંગડાતા અને સ્ટ્રેચર પરથી પણ બંને હાથ જોડી સતત પોલીસ સમક્ષ માફીની ભીખ માંગતા એક જ વાતનું રિટર્ન કર્યું હતું કે સાહેબ, હવે પછી આવું નહીં થાય, એકવાર માફ કરી દો। एक बार माफ कर दो साहब, जिंदगी कभी मैं ऐसा काम नहीं करूंगा। एक बार खाली माफ कर दो साहब। ફાયરિંગની આ ગંભીર ઘટનાને પગલે જેસીપી અને ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સિવિલ દોડી ગયા હતા। ઝોન 7 ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું કે આરોપી વિરુદ્ધ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધવામાં આવશે। પોલીસકર્મી અને આરોપી બંને ઇજાગ્રસ્તો સારવારમાં છે। મોરબી રહસ્યમય કુવા મામલે તપાસ, કેન્દ્રની ભૂસ્તર વિભાગની ટીમે લીધી કુવાની મુલાકાત। કેન્દ્રની ટીમે પાણીના હિલોળા મામલે કરી છે ચકાસણી। જમીનમાં પાણી ઉતરવાના કારણે પાણી હિલોળા લેતા હોવાનું પ્રાથમિક તારણ। અમદાવાદથી સમાચાર, ઉઢવ સ્મશાનમાં ટાયરથી અગ્નિદાહ કરવાનો મામલો। આખરે એએમસી દ્વારા એજન્સીને કરાઈ છે બ્લેકલિસ્ટ। શ્રી વિવેકાનંદ ગ્રામીણ સેવા સંઘ એજન્સીને બ્લેકલિસ્ટ કરી એજન્સીની અનેક ફરિયાદ એએમસીને મળી હતી। સ્મશાન ગૃહમાં અનેક ગેરરીતિ કરી હોવાની ફરિયાદ મળી છે। અરવલ્લીમાંથી ઝડપાયું ચોરી કરેલા મોબાઈલ વેચવાનું રેકેટ, 46 જેટલા મોબાઈલ જપ્ત। અરવલ્લી એલસીબીએ ચોરીના મોબાઈલનું રેકેટ ઝડપી પાડ્યું અને 4 આરોપીને ઝડપી લીધા। આરોપીઓ અમદાવાદ સહિત વિવિધ સ્થળોએથી ચોરી અને સ્નેચિંગ કરાયેલા મોબાઈલ ફોન મોડાસામાં લાવી વેચાણ કરતા। મોડાસાના માર્કેટયાર્ડ ગેટ પાસે આવેલી મોબાઈલની દુકાનમાં પોલીસે તપાસ કરી। તપાસ દરમિયાન પોલીસે દુકાનમાંથી 40 મોબાઈલ ફોન અને એક લેપટોપ જપ્ત કર્યું, જ્યારે આરોપીઓની અંગ ઝડપી દરમિયાન પણ વધુ 6 મોબાઈલ ફોન મળી આવ્યા। આમ પોલીસને કુલ 46 મોબાઈલ ફોન, લેપટોપ, ચાર્જર અને યુએસબી કેબલ સહિત કુલ 9,20,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો।
તપાસમાં ચોરીના મોબાઈલમાં લોક અનલોક કરી IMEI નંબર સાથે છેડછાડ કરવામાં આવતી હોવાનો પણ ખુલાસો થયો. એટલું જ નહીં, ચોરીના મોબાઈલના સ્પેર પાર્ટ્સ અન્ય ફોનમાં ઉપયોગ કરીને તેનું વેચાણ કરવામાં આવતું હોવાનો પણ ખુલાસો થયો છે. તેમજ ચોરીના મોબાઈલ ફોનને અન્ય રાજ્યોને વિદેશમાં મોકલવામાં આવતા હોવાની પણ માહિતી સામે આવી છે. રાજ્યમાં અકસ્માતની હારમાળા સર્જાય, 2 થી વધુના મૃત્યુ, કુલ 15 થી વધુ ઇજાગ્રસ્ત. રાજકોટથી અમરેલી સુધી અકસ્માતોની હારમાળા સર્જાય છે. રીલના ચક્કરમાં ડેમમાં કાર ખાબકવાથી લઈને ગમખ્વાર અકસ્માતમાં મોત અને ઈજાની ઘટનાઓ સામે આવી છે. રાજકોટના ન્યારી ડેમમાં રીલ બનાવવાના ચક્કરમાં નબીરાઓની કાર પાણીમાં ખાબકી. સ્ટન્ટ દરમિયાન કારનું નિયંત્રણ ગુમાવતા કાર ડેમમાં પડી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ કારને પાણીમાંથી બહાર કાઢી. જોકે ડેમ પાસે વાહનોની અવરજવર અને જોખમી સ્ટન્ટ સામે સવાલો ઉઠ્યા છે. બનાસકાંઠાના દાંતીવાડામાં ટ્રક અને ઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. લોડપા પાટિયા પાસે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું, જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા. અકસ્માતમાં ઇકોનો કચ્ચરઘાટ નીકળી ગયો અને દૂધનું ટેન્કર પલટી મારતા રસ્તા પર દૂધ રેલાયું. ઇજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયો. ભરૂચના વિલાયત નજીક ભૂખી ખાડી પુલ પર કાર ખાબકી હતી, જેના કારણે એક વ્યક્તિનું મોત થયું. પૂરપાટ ઝડપે જતી કાર પુલ પરથી નીચે ખાબકી હતી. અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે એક બાળક સહિત 2 લોકોને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા. છોટાઉદેપુરના કલેક્ટર ગાર્ગી જૈનને પણ અકસ્માત નડ્યો. બોડેલી જતી વખતે પાવી જેતપુર અને દિવલિયા વચ્ચે ઇનોવા અને બોલેરો વચ્ચે ટક્કર થઈ. કલેક્ટર અને સિક્યુરિટીનો આબાદ બચાવ થયો, જ્યારે કાર ચાલક ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો. અને અમરેલીના લીલિયામાં બોલેરો પલટી જતા 9 લોકો ઇજાગ્રસ્ત થયા. 66 kV નજીક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બોલેરો પલટી ગઈ. 14 મુસાફરોમાંથી 9 લોકોને ઈજા થઈ. એક આધેડને ગંભીર ઈજા થતા અમરેલી ખસેડાયા છે. સુરતના નાસિરનગર ડિમોલિશનમાં પુનર્વસન મુદ્દે હાઈકોર્ટે કાઢી મનપાની ઝાટકણી. 12 ઓગસ્ટે વધુ સુનાવણી. સુરતના નાસિરનગર ડિમોલિશન કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકા તંત્ર સામે સખત નારાજગી વ્યક્ત કરી. ડિમોલિશન બાદ બેઘર થયેલા લોકોના પુનર્વસનના મુદ્દે સુરત મનપા દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રપોઝલથી હાઈકોર્ટ અસંતુષ્ટ જોવા મળી. હાઈકોર્ટે સવાલ કર્યો કે બેઘર થયેલા લોકોને EWS આવાસમાં મકાન આપવાને બદલે તેમના માથે ખર્ચનો બોજ કેમ નાખવામાં આવે. સાથે જ હાઈકોર્ટે એવો પણ સવાલ ઉઠાવ્યો કે જવાબદાર અધિકારીઓની ભૂલ હોય તો તેનો ખર્ચ તેમની પાસેથી વસૂલ કેમ ન કરવામાં આવે. અધિકારીની ભૂલનો બોજ રાજ્યોએ કેમ ભોગવવો પડે તેવો સવાલ પણ હાઈકોર્ટે કર્યો. નાસિરનગર ડિમોલિશન બાદ અસરગ્રસ્ત પરિવારના પુનર્વસનનો મુદ્દો હવે કાનૂની ચર્ચાના કેન્દ્રમાં છે અને હાઈકોર્ટની કડક ટિપ્પણી બાદ મનપા તંત્રના પ્રસ્તાવ પર પણ સવાલો ઉભા થયા છે. હવે આ મામલે આગામી સુનાવણી 12 ઓગસ્ટે હાથ ધરાશે, જેમાં અસરગ્રસ્તોના પુનર્વસન અંગે કોર્ટનું વલણ શું રહે છે તેના પર સૌની નજર છે. ગાંધીનગરથી તિરંગા યાત્રાનો પ્રારંભ. રાજ્યમાં કુલ 1200 થી વધુ તિરંગા યાત્રાને મંજૂરી. ગાંધીનગરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનો પ્રારંભ કરાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઘ6 સર્કલ ખાતેથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત અંદાજે 25,000 નાગરિકો જોડાયા. ઘ6 સર્કલથી શરૂ થયેલી યાત્રા ચ6 સર્કલ થઈને નમસ્તે સર્કલ ખાતે પૂર્ણ થઈ. યાત્રામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ, પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ જવાનો તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા. મોટી સંખ્યામાં નાગરિકો હાથમાં તિરંગો અને સ્વતંત્ર સેનાનીઓના કટઆઉટ સાથે દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા. યાત્રાના સમગ્ર રૂટ પર તિરંગા અને દેશભક્તિની થીમ આધારિત બ્રાન્ડિંગ કરવામાં આવ્યું, જ્યારે રૂટ પર 8 પ્રકારના ભવ્ય સ્ટેજ પણ ઉભા કરવામાં આવ્યા હતા. આ વખતે હર ઘર તિરંગા અભિયાન હેઠળ રાજ્યમાં 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ગુજરાતના 1200 થી વધુ તિરંગા યાત્રાઓને મંજૂરી આપવામાં આવી છે. સોમનાથમાં શ્રાવણની